અમેરિકાના વિઝા મેળવવાની લાલચમાં લોકો કેટલી હદ સુધી જઈ શકે? અમેરિકામાં રહેતા 11 ભારતીય નાગરિકો સામે એવો ગંભીર આરોપ લાગ્યો છે કે તેમણે વિઝા મેળવવા માટે નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું. અમેરિકાના ફેડરલ પ્રોસિક્યુટર્સ મુજબ જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલ સામે વિઝા છેતરપિંડીના કાવતરાનો કેસ નોંધાયો છે. કહેવામાં આવે છે કે અલગ અલગ રાજ્યોમાં સુવિધા સ્ટોર્સ, દારૂની દુકાનો અને ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં ઓછામાં ઓછા 6 નકલી લૂંટની ઘટનાઓ ગોઠવવામાં આવી હતી. યોજના એવી હતી કે લૂંટારૂ બંદૂકની અણીએ સ્ટોરમાં ધમકી આપે, રોકડ લઈને ભાગી જાય અને આખી ઘટના કેમેરામાં કેદ થાય. ત્યારબાદ થોડા સમય પછી સ્ટોરના કર્મચારીઓ પોલીસને જાણ કરે અને પોતે હિંસક ગુનાના ભોગ બન્યા હોવાનું બતાવી યુ વિઝા માટે અરજી કરે. આ વિઝા એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ ગંભીર ગુનાના ભોગ બન્યા હોય અને તપાસમાં પોલીસને મદદ કરે. આરોપ છે કે આ નાટકીય લૂંટમાં પીડિત બનનાર લોકોએ પણ પૈસા ચૂકવી ભાગ લીધો હતો. હવે આ સમગ્ર કાવતરું બહાર આવતા તમામ આરોપીઓ સામે ફેડરલ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ છે અને જો આરોપ સાબિત થાય તો તેમને 5 વર્ષ સુધીની જેલ, 3 વર્ષ સુધી દેખરેખ હેઠળ મુક્તિ અને $2.5 લાખ સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. તમારું આ મામલે શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જણાવો.